પાટણ જિલ્લાના રેશન કાર્ડ ધારકોના વિનામૂલ્યે તમામ ગ્રામ પંચાયત વીસીઈ દ્વારા કેવાયસી કરવામાં આવશે। સરકાર દ્વારા ગ્રામ પંચાયતના વીસીને કામગીરી બદલ નાણાં ચૂકવવામાં આવશે। અખબારી યાદીમાં જણાવ્યું હતું। સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને 100% કેવાયસી કરવા જણાવેલ છે। હાલ ભારત સરકાર દેશના નાગરિકોને ફેમિલી કાર્ડ આપવાની યોજના વિશે વિચાર કરી રહી છે, જેના ભાગરૂપે રાશન કાર્ડના માધ્યમથી પરિવારનો ડેટા અપડેટ કરવા તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે। હાલમાં પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ સમાવિષ્ટ 11,27,924 NFSA જનસંખ્યા તથા 60,40,077 નોન NFSA જનસંખ્યા મળી કુલ 17,32,001 જનસંખ્યા જિલ્લામાં વસવાટ કરે છે। જિલ્લામાં આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોય તેવા રેશન કાર્ડ ધારકો સરળતાથી કેવાયસી કરી શકશે તે માટે સરકારશ્રી દ્વારા માય રેશન એપ્લિકેશનની રચના કરવામાં આવેલ છે। આ ઉપરાંત રેશન કાર્ડ ધારકો ગ્રામ પંચાયત કચેરીના ગ્રામ સેન્ટર ખાતે રૂબરૂ હાજર રહી બાયોમેટ્રિક સિસ્ટમથી પણ કેવાયસી કરાવી શકે છે, જેના વ્યક્તિ દીઠ ₹5 સરકારશ્રી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા ભોગવવામાં આવશે, જેથી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના તમામ NFSA અને નોન NFSA રેશન કાર્ડ ધારકોને 100% કેવાયસી કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી પાટણની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। જિલ્લા પુરવઠા અધિકારી DS નીનામા અને વહીવટી ક્લાર્ક હાર્દિકભાઈની કામગીરી પ્રશંસનીય છે। પુરવઠા અધિકારી DS નીનામા અને હેડ ક્લાર્ક હાર્દિકભાઈ દવે સતત પ્રયત્નશીલ રહે છે। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।